હેલો મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે. ને હાલમાં તો આપણે મામાના ઘીરે આવ્યા હતા આટો ખાવા માટે, કારણ કે ચોટીલા બાજુ ગયા હતા. ઇન્કર ફરીને પછી આપણે આવ્યા હતા મામાના ઘીરે ને આયા રાતનું રોકાણ કર્યું અને ફૂલ મજા આવી ગઈ. એમાં કાંઈ ન ઘટે અને અત્યારનો તમે નજારો જોવો એમાં કાંઈ ન ઘટે હો. આ મારા મામાની વાડીનો નજારો હોય એમાં કાંઈ ન ઘટે ને તરતરમાં વરસાદે ચોટીલા બાજુ ચાલુ થઈ ગયો છે. સવારમાં તમે જોવો અહીંયા આમ વાદળ કેવું છે ખરેખરનું. અને આપણે ભાઈબંધની વાડી છે રાયતીની, તમે વિડીયોમાં પહેલાં જોયો જ છે કટરની સિઝનમાં. અને સવારનો નજારો હોય એમાં કાંઈ ન ઘટે ને હવે તો આપણે અહીંથી પછી જવાનું છે ટેકવાળી બાજુ, કારણ કે કાકાનો ફોન આવ્યો તો ત્યાં કામ રાખ્યું છે એટલે ત્યાં જવું પડશે. હાલો હવે મામાના લાકડે બેસીને પછી નીકળી જવી ટેકવાળી બાજુ. હેલો ગાઈસ, પછી તો આપણે જો બાઇક લઈને નીકળી ગયા છીએ ને આ ભોગાવો ભરાઈ રહ્યો છે ટીટોડાનો. અને પછી તમે જો પુલ માથે થઈને આપણે હવે જઈએ છીએ ધાંધલપુર બાજુ. એમાં કાંઈ ન ઘટે, ફૂલ બાકી સીકી બોલાવી દેવાની છે. અને હવે આવા નવા વ્લોગ આવશે, તેમાં બધા સપોર્ટ કરતા રહી ગયો. જો આ ધજાળા વાળો રોડ આવી ગયો છે અને પવન સીકી તમે જોઈ શકો છો, નકરી પવન સીકી હો તારુમાં. અને આપણું બાઇક હાલે એટલે કાંઈ ન ઘટે હો, ફૂલ બાકાજીકી બોલે હો. અને પછી તો આપણે ફાઇનલી તમે જોઈ શકો છો બાકાજીકી બોલાવતા પવન સિક્કીની મોજ લેતા એમાં કાંઈ ન ઘટે. ઠેઠ ધજાળા પૂગવા આવી ગયા હેવી. અને એમાંય અત્યારે વરસાદનો નજારો ને તે જામો પડી જાય, ઠંડુ વાતાવરણ ને ફૂલ બાકાજીકી. હેલો મિત્રો, પછી તો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં તો આપણે પડામાં આવી. આ છે આપણે દિનેશ કાકાનું પડું, નીલકંઠનું દિલીપ કાકાનું પડું છે. અને અહીંયા એવી વાડી આંટો મારો ને આ કણે કામ છે. હવે તો દિનેશ કાકા એક દવાનું પપ છાંટી દે પછી ખબર પડે ક્યાં જવાનું છે, ક્યાં કામ કરવાનું છે, શું કરવાનું છે. તો એ દવાનું પપ છાંટે હવે ખાલી થઈ જાય પછી જવાનું. હાલો મિત્રો, અહીં ટપ્પામાં આપણે જવાનું છે હનુમાન દાદાનો શનિવારે અથવા પુણ્યમાં એકણે ભરે છે. અને અહીંયા આવતા હોય ને ખબર દેશે આપણે ત્યાં કણે જવાનું છે. અને જો આ છે બધા ખેડૂ અને આજો લઈને પાથરી દીધી છે. અને હવે આપણે ખાંધાને એવું કમ્પ્લીટ કરી દેવી અને પાછી ફૂલ બાકાજીકી બોલાવતા હારી હવે આપણે નીકળી ગયા એવી રિટર્ન, કારણ કે આપણું કામ પૂરું થઈ ગયું છે. ને આ બોર્ડમાં તેમ નામ વાંચી લીધો. અને હવે આપણે ધજાળા બાજુ વળી જઈએ છીએ, કારણ કે આપણે જવાનું છે લીંબાળા બાજુ આંટો મારવા માટે ફૂઈને ઘરે. અને પછી તો જોવો આપણે ધજાળાનો પુલ ચડ્યા હો અને મજા આવી, એમાં કાંઈ ન ઘટે હો, ફૂલ બાકાજીકી બોલે તો દાવો. અને પછી તો આપણે લેવર જવા દીધું, એમાં કાંઈ ન ઘટે ને પૂજી ગયા ઠેઠ જોવો લીંબાળાના ગેટે. અને એન્ટ્રી ગેટમાં એન્ટ્રી થાય તો જ બકે, નક નો બકે. હાલો હવે નવા વ્લોગમાં બધાને મળી જઈશું આપણે. બાય બાય, ટાટા.